પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. સ્વર્ગ અને નર્ક આ બંને છે ને બબ્બે તબક્કામાં છે. એટલે સ્વર્ગ પહેલાં અલગ રીતે આવશે, અમુક સમય સુધી રહેશે, એના પછી એને હટાવવામાં આવશે અને પછી બીજા તબક્કાનું બીજું સ્વર્ગ શરૂ થશે. હા, સ્વર્ગ બે તબક્કામાં. તમે કદી નહીં સાંભળ્યું હોય કે સ્વર્ગ બે તબક્કામાં છે. હું તો નર્કની વાત કરું, નર્ક પણ બે તબક્કામાં છે. પહેલાં કંઈક અલગ છે, એના પછી કંઈક અલગ છે. શું નર્ક પણ બે તબક્કામાં? હા, તમે કદી નહીં વાંચ્યું હોય કે નર્ક બે તબક્કામાં છે, સ્વર્ગ બે તબક્કામાં છે. નર્કનો પહેલો તબક્કો કયો, સ્વર્ગનો પહેલો તબક્કો કયો, નર્કનો બીજો તબક્કો કયો અને સ્વર્ગનો બીજો તબક્કો કયો. આ બધું જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. કારણ કે આપણે જે સ્વર્ગમાં જવા ચાહીએ છીએ એ સ્વર્ગ બે તબક્કામાં આપણને મળવાનું છે. સ્વર્ગમાં જવા માટે જે સ્વર્ગ છે એ સ્વર્ગના બે તબક્કામાંથી આપણે પસાર થવાનું છે. અને એમાં જે પહેલો તબક્કો છે એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું 1000 વર્ષનું રાજ્ય, જે આ પૃથ્વી પર જ છે. એને સ્વર્ગ જ કહેવાય, પરંતુ આ પૃથ્વી પરનું રાજ્ય છે. અને આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના લોકોની સાથે 1000 વર્ષનું રાજ્ય ભોગવશે. ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ્ય કરશે એટલું નહીં, પરંતુ ત્યાં જેટલા બી હશે એટલા દરેક લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રાજ્ય કરશે. અને આ 1000 વર્ષ દરમિયાન આ પૃથ્વીની પરિસ્થિતિ ઘણી બધી બદલાશે. જે અત્યારે દેખાય છે એવું નહીં હોય. કચરાપટ્ટી નહીં હોય, કચરાની ગાડીઓ નહીં આવે. સાથે સાથે આ પૃથ્વી એદનવાડી જેવી સુંદર ચારો તરફ લીલોતરી અને જે બધા અત્યારે એવા વાંઝ્યા બીજ છે. અત્યારે તમે બજારમાં જઈને કદાચ શાકભાજી ખરીદો છો, પરંતુ કોઈ ગેરંટી નથી કે આ શાકભાજી ઓરિજિનલ છે કે નહીં. તમે ઘઉં ચોખા ખરીદો છો પણ ખબર નથી કે આ ઓરિજિનલ છે કે નથી. એ બની શકે કોઈ ફેક્ટરીમાં પણ બન્યા હોય અને ખોટી રીતે એની પર પ્રોસેસ કરીને બનાવેલો હોય. એ બનવા કાળ બન્યું છે અને એની કોઈ પણ ગેરંટી નથી. પરંતુ આ 1000 વર્ષ દરમિયાન તમને બધું ઓરિજિનલ ખોરાક ખાવા મળશે, સારું જ ખાવા મળશે, સારી જ વસ્તુ મળશે. જે અત્યારે ખાઈએ છીએ એ જ બધી, પરંતુ સારી અવસ્થાની અંદર. સાથે સાથે પ્રાણી જગતની અંદર અદ્ભુત ફેરફાર આવશે. જે પ્રાણી જગત છે એટલે કે બકરા છે, ઘેટાઓ છે, સાપ છે, સિંહ છે, વરુ છે, આ બધાની અંદર અદ્ભુત ફેરફાર આવશે. આ બધા લોકો એક સામાન્ય પશુઓ બની જશે. આ બધા એકબીજાને પ્રેમ કરતા હશે. ચિત્તો, લવારું, સાપ, નાગ, દૂધ છોડાવેલું છોકરું, દૂધ પીતું છોકરું, આ બધા સાથે રમતા હશે. સિંહ પણ ઘાસ ખાશે અને બહુ જ શાંતિપૂર્ણ એ જીવન પ્રાણી જગતની અંદર પણ. આપણે સિંહની બીક નહીં લાગે. અત્યારે પણ તમે અમરેલી જિલ્લામાં જાઓ, ત્યાં એક ગામ છે બાબાપુર કરીને, મારે ત્યાં ઘણી વખત જવાનું થાય. ત્યાં ગમે ત્યારે તમારે આગળ સિંહ આવીને ઊભો થઈ જાય. હા, ત્યાં કોઈને સિંહની બીક નથી. હટ એમ કરીને હટાડી દે ને, અને સિંહ જતો પણ રહે. પરંતુ એને આદત પડી ગઈ છે. પરંતુ અહીંથી કોઈ જાય ને તો સિંહ જોઈને જ ભાગવાનું શરૂ કરી દે. પણ એ સમય એવું નથી. નાનો છોકરું એ સિંહની જોડે રમતું હશે તો બી એને માને બીક નહીં લાગે. એ કઈ જાય છે સિંહની પાસે? એવું કશું જ નહીં. ના નાગની બીક છે, ના સાપની બીક છે. પ્રાણી જગતની અંદર અદ્ભુત ફેરફાર જેમ એદનવાડીની અંદર હતું એવું જ. સાથે સાથે આદમ હવાને જે શાંતિ હતી પાપ આવ્યા પહેલાં, એ શાંતિ 1000 વર્ષ દરમિયાન આપણને મળશે. 1000 વર્ષ દરમિયાન
તમે કંઈ પણ ખોરાક ખાઓ એનાથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એક વખત અમે લોકો જમવા માટે બેઠેલા અને મારી સાથે એક ભાઈ હતા, મીઠું ઓછું હતું એટલે કીધું ભાઈ મીઠું નાખીએ અંદર. નાના બ્રધર આ નહીં નાખવાનું કે આ તો સફેદ ઝેર છે કે છે. હું સફેદ ઝેર કેમ? હા, એમને બ્લડ પ્રેશરની બીમારી હતી એટલે એમના માટે ઝેર હતો, અમારા માટે થોડું ઝેર છે. પરંતુ એ સમયે મીઠાના ફાંકા મારશો ને તોય કશું નથી થવાનું, બ્લડ પ્રેશરને કશું થવાનું નથી, કોઈ બીમારી નથી ત્યાં, કોઈ શ્રાપ નથી ત્યાં, કોઈ ઉપદ્રવ નથી ત્યાં, કોઈ લડાઈ ઝઘડા નથી ત્યાં, કજ્જા કંકાસ નથી ત્યાં. દરેક પતિ પત્ની આદર્શ દંપતી છે ત્યાં, દરેક છોકરાઓ માતા પિતાના આધીન છે, કજ્જા કંકાસ જેવું કશું છે નહીં. ચારે તરફની શાંતિ છે, ખાવા પીવાની શાંતિ છે, બીમારીઓ નથી, મૃત્યુ નથી, કોઈ મરણ નથી પામવાનું. એટલે બધા બહુ શાંતિથી જીવતા હશે. સાથે સાથે અત્યારે જે શરીર છે ને આ શરીર નથી, એક આત્મિક શરીર. આ બધાની કલમો જોઈએ તો મારી પાસે પછી માગી લેજો, પણ તો મોટા ભાગના લોકો આ શીખેલા છે એટલે કલમની જરૂર નથી, પણ છતાં કોઈને જોઈતું હોય તો મારી પાસે છેલ્લે માગી લેજો. એક આત્મિક શરીર આપણને મળવાનું છે, અવિનાશી શરીર. અને એ શરીર એવું છે કે તમારે કોઈ પણ જગ્યાએ સફર કરીને જવું છે તેના માટે કલાકો લગાડવાની જરૂર નથી. બસ તમારું શરીર એ ફળ તેની જગ્યા પર પહોંચી હશે. ખેતરમાં જે લોકો કામ કરતા હશે એને કોઈ મજૂરી કરવાની જરૂર નથી, એ એમને એમ કામ થઈ જશે. પૃથ્વી પર આપણને કોઈ કાર, બાઇક, બસ, ટ્રેન, પ્લેન આ કશાની જરૂર નથી, કારણ કે આપણને સફર કરવા માટે આ બધા વસ્તુઓની કોઈ જરૂર નથી, કારણ કે એની પહેલાં બધી વસ્તુ ઈશ્વરે બાળીને ભસ્મ કરી નાખેલી છે અને હવે આપણને એની કોઈ જરૂર નથી. કોઈ કેમેરાની જરૂર નથી, કોઈ ફોટા પાડવાની જરૂર નથી. પરંતુ અત્યારે એક આત્મિક જીવન જીવવાના માટે, સ્વર્ગમાં જવાના માટે આપણે બહુ મહેનત કરવી પડે છે. તમે જો ઘણી વખત આપણે ઉપવાસ કરતા હોય છે, શાના માટે? ભાઈ સ્વર્ગમાં જવું છે એટલા માટે આપણે ઉપવાસ કરીએ છીએ. આપણે ભૂખ્યા રહે સ્વર્ગમાં જવું છે. આપણે ઘણી વખત લાંબો સમય પ્રાર્થનામાં, દર શનિવારે આપણે આખી રાત પ્રાર્થનામાં કાઢીએ છીએ. કારણ શું છે? સ્વર્ગમાં જવું છે, બસ કોઈ પણ સ્વર્ગમાં જવું છે. એટલે આ બધી જે તકલીફો આપણે વેઠીએ છીએ એના કારણે ઈશ્વર આપણને આ પૃથ્વી પર 1000 વર્ષ આપી રહ્યા છે કે જેથી કરીને આપણે જે તકલીફ ઉઠાવેલી છે હવે એમાંથી શાંતિ. હવે ઉપવાસ કરવાની જરૂર નથી, હવે તમારે આરાધના કરવાની જરૂર નથી, તમારે પ્રાર્થના કરવાની જરૂર નથી, તમારે વિશ્વાસ કરવાની પણ જરૂર નથી. બહુ ધ્યાનથી સમજો. એ સમયે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, યહોવા બાપ પર કે પછી પવિત્ર આત્મા પર તમારે કોઈ પણ જાતનો વિશ્વાસ કરવાની પણ જરૂર નથી. કેટલાને વિશ્વાસ છે કે અહીંયા આગળ એક સ્ટેન્ડ પડેલું છે? કેટલાને વિશ્વાસ છે? હાથ ઊંચો કરીને બતાવો. તમે બધા જ ઉઠું બોલો. આ તો છે જ ને, આમાં વિશ્વાસ કરવાની જરૂર છે. આ ના હોય ને તમને કોઈ વિશ્વાસ કરીને બતાવો અહીં સ્ટેન્ડ છે. વિશ્વાસ શું છે? અદ્રશ્ય વસ્તુની સાબિતી. આ થોડું અદ્રશ્ય, આ તો દેખાય જ તમને. આની પર થોડો વિશ્વાસ કરવાનો છે. દેખતી વસ્તુ પર વિશ્વાસ ના થાય તો છે જ, આપણે જોઈએ જ છે. હાલેલુયા. હવે આપણે પ્રભુનું સાક્ષાત જોયો જાવ, કયો વિશ્વાસ કરવાનો? પ્રભુ કે તું મારી પર વિશ્વાસ કરે છે, હું છું. હવે આપણે જોઈએ જ છે. સમજો છો કે નહીં? એ સમયે તમારે ઈશ્વર પર વિશ્વાસ કરવાની પણ જરૂર નથી. કે બાઇબલમાં શું લખેલું છે? હવે વિશ્વાસ, આશા અને પ્રીતિ આ 3 ટકી રહે છે, પણ તેઓમાં શ્રેષ્ઠ શું છે? પ્રીતિ. આ કરવાનું બસ. પ્રેમ છે ત્યાં આગળ. બાકી હવે કશાની આશા પણ રાખવાની જરૂર, બધું આપણી સામે જ છે. એટલે આશા બી ખલાસ, વિશ્વાસ બી ખલાસ. હવે આપણે ખાલી પ્રેમમાં જીવન જીવવાનું છે. એટલે એક અદ્ભુત જીવન 1000 વર્ષનું આ પૃથ્વી પર ઈશ્વર આપણને આપશે. જે ત્યારે બટાકા નથી ખાઈ શકતા કોઈ કારણસર, ધમધમાઈને ખાજો એ વખતે. કોઈ નોનવેજ નથી ખાઈ શકતું, ખાજો બિંદાસથી. મચ્છી ખાતા કાંટાની બીક નહીં લાગે એ સમયે.
કશાની બીક નથી. એ સમયે તમારે શાંતિથી જીવવાનું છે. આ જ પૃથ્વી પરનું આયુષ્ય, પણ જે તમે અત્યારે ભયમાં જીવો છો અને ઈશ્વરના માટે કે ઈશ્વરના રાજ્યમાં જવા માટે કંઈક છોડછાડ કરો છો તમે, એના માટે ઈશ્વરે તમને બધું જ પૂરું પાડશે. 1000 વર્ષ સુધી તમે ખાઈ પીને ધરાઈ જશો. આ પહેલો તબક્કો. એના પછી બાઇબલ એવું કહે છે નવું યરુશાલેમ ઉપરથી આવશે. આ બીજો તબક્કો, એક ખરું અને સાચું સ્વર્ગ, નવું યરુશાલેમ, જેના 12 પિલ્લર છે, જેના 12 દરવાજા છે, જે રૂમ જેવું ચોરસ છે, જેની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દીવા સમાન છે. ત્યાં સૂરજ નથી, ત્યાં ચાંદ નથી, ત્યાં રાત નથી, ત્યાં અંધારું નથી, ત્યાં ફક્ત અને ફક્ત દિવસ જ છે. ત્યાં રાત પડતી નથી. એટલે તમે એવું કહી શકતા નથી ગઈકાલ પરમ દિવસ. એક દિવસ શરૂ થયો એ અનંતકાળ સુધી દિવસ 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 જ બસ. એ ત્યાં આપણું આયુષ્ય એક જ દિવસનું, પણ દિવસ પૂરો જ નથી થવાનો, કદી પણ નહીં. એટલે અનંતકાળનું આયુષ્ય. સમજ પડે છે ને બધાને? હાલેલુયા. તો ત્યાં આગળ આપણે ઈશ્વર સાથે એમના રાજ્યાસન પર આપણે બેસી શકીશું, કૂદી શકીશું, અને એક અદ્ભુત આપણને ત્યાં અનંતકાળનું રાજ્ય મળશે. ત્યાં એવું ઝાડ છે કે જ્યાં 12 મહિનાના 12 ફળ મળશે. ત્યાં ભૂખ નથી, ત્યાં તરસ નથી. એટલે કે તમને તરસ લાગે એની પહેલાં તમારી પાસે પીવા માટે વસ્તુ છે, તમને ભૂખ લાગે એની પહેલાં ખાવા માટે વસ્તુ છે. અત્યારે તો કેવું છે, તમે બહારથી કદાચ સફર કરીને આવી રહ્યા છો, તમને ભૂખ લાગી ગઈ રસ્તામાં, પણ તમે રસ્તામાં ખાવા માટે નથી ઊભા રહેતા, ખોટા પૈસા નથી બગાડવા, ઘરે જઈને તૈયાર જ હશે. અને ઘરે આવતા બીજો અડધો કલાક ત્યારે તમારી ભૂખ બહુ વધી જાય, એ જલ્દી લાવો, મને ખાવાનું લાગ્યું છે, મને ભૂખ લાગે છે, ભૂખ લાગે, જલ્દી લાવો. ત્યાં એવું નથી. તમને જ્યાં ભૂખ લાગે ત્યાં હશે ખાવાનું. 1000 વર્ષનું રાજ્ય. એના પછી આજે નવું યરુશાલેમ આવશે. એ અદ્ભુત છે. ત્યાં ભૂખ નથી, ત્યાં તરસ નથી. ખાવાનું છે, પીવાનું છે, પણ તમને તરસ લાગે એની પહેલાં હાજર, તમને ભૂખ લાગે એની પહેલાં બધું હાજર. ત્યાં પણ આપણે કોઈ આરાધના નથી કરવાની, કોઈ બાઇબલ વાંચન નથી, કોઈ ઉપવાસ નથી, કશું જ નહીં. બસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તમારે બિંદાસથી જીવવાનું. એ જ રીતે નર્ક જે છે એના પણ 2 તબક્કા છે. આ સ્વર્ગના 2 તબક્કા, એવી રીતે નર્કના પણ 2 તબક્કા છે. એમાં નર્ક જે છે, જેને નર્ક આપણે કહીએ છીએ, એ નર્ક જે આપણે પૃથ્વી પર રહીએ છીએ, એ પૃથ્વીનો જે ગોળો છે એના પેટાળમાં, પેટાળ શબ્દ જે છે એને પેટ સાથે સંબંધ છે. આપણું જે પેટ છે, ઉપરથી લઈને તમે માપો, નીચેથી લઈને માપો, પેટનો ભાગ વચ્ચે આવે છે. એ રીતે ધરતીનો જે ગોળો છે એનો બરાબર વચ્ચેનો ભાગ, ચારે બાજુથી એનો જે વચ્ચેનો ભાગ પેટાળ, ત્યાં નર્ક આવેલું છે. આ બધું બાઇબલમાં લખેલું છે, પરંતુ એના સબૂત પણ છે. જો કદાચ તમે ગૂગલ પર કદી સર્ચ મારજો, સાઇબેરિયા નામનો એક દેશ છે, ત્યાં કોઈ પ્રોજેક્ટ પર 80 વૈજ્ઞાનિકો કામ કરતા હતા, અને લોકો મશીનથી કશું ખોદતા હતા. એ લોકો ખોદતા ખોદતા કેટલે ગયા મને અત્યારે યાદ નથી રહ્યું, પરંતુ જ્યારે લોકો નીચે ગયા ત્યારે બહાર એ લોકોનું જે કોમ્પ્યુટર તે બધું દેખાડે કે મશીન નીચે કંઈ સુધી ગયું છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે, સાથે કેમેરો હોય, એટલે બધું દૃશ્ય પણ એ લોકો જુએ. અને ત્યાં એ લોકોને એવું લાગ્યું કે જમીન જે છે એકદમ પોચી થતી જાય છે, કાદવ કિચડ જેવું હોય એવું લાગે છે. અને ત્યાં એ લોકોને અવાજ સંભળાયા, અને અવાજ એવા સંભળાયા કે જેમાં હજારો કે લાખો લોકો, એ લોકો પીડાને કારણે તડપતા હોય, ચીસો પાડતા હોય, એવો અવાજ આવ્યો. એ લોકો ગભરાઈ ગયા કે આપણા મશીનમાં શું ગરબડ થઈ. વૈજ્ઞાનિકો એટલે બીજું બધું ના વિચારે. એ લોકોને એવું લાગ્યું કે આપણા મશીનમાં શું ગરબડ થઈ. મશીનોને ફટાફટ બહાર કાઢ્યા, બધું ચેક કર્યું, બધું બરાબર છે. એટલે ફરી એકવાર રીસેટ કર્યા એ લોકોને, ફરી પાછા મોકલ્યા, એટલે ફરી પાછો એ જ અવાજ, એ જ પ્રમાણે જમીન પોચી દેખાય છે. હવે એ લોકોને થયું કે આ છે શું અંદર. એટલે એ લોકોએ ફરી પાછા મશીન બહાર કાઢ્યા, સારો કેમેરો લગાવ્યો, પરંતુ જે ઘટના બની એના કારણે અડધાથી વધારે વૈજ્ઞાનિકો ગભરાઈ ગયા કે અહીં આગળ કશુંક છે, અને લોકો બધા ભાગી ગયા પાછા એ પ્રોજેક્ટ છોડીને. પણ બાકીના હતા લોકો હિંમત રાખી કે પ્રોજેક્ટને મારો ગોળી, પણ આ અવાજ સામો છે, આપણે એ તો તપાસ કરીએ કે જોઈએ તો ખરા અંદર.
અને એ લોકોએ કેમેરો ફરી અંદર મૂક્યો અને ફરી ખોદકામ શરૂ કર્યું. તો અચાનક જ એ અવાજ વધ્યો અને કેમેરો બળી ગયો. અને ઉપર એ લોકોના કોમ્પ્યુટરની અંદર જે તાપમાન આવ્યું એ આવ્યું 1450 કે 1480 ડિગ્રી તાપમાન આવ્યું. જે ત્યારે આપણે 41-42 ડિગ્રી તાપમાનમાં રહે છે ને એની જગ્યા પર 1450ની આસપાસ એ તાપમાન આવ્યું. અને એ વખતે એ લોકોએ બાઇબલની વાત યાદ કરી અને એ લોકોએ કબૂલ કર્યું કે બાઇબલમાં લખેલું છે કે પૃથ્વીના પેટાળામાં નર્ક છે, અમે નર્કના દરવાજા સુધી પહોંચી ગયા એમ. અને આ જે અવાજ હતો એ નર્કમાં પડેલા લોકોનો અવાજ હતો, એ લોકોએ કબૂલ કર્યું. આ નર્ક બહુ લિમિટેડ છે, કારણ કે પૃથ્વીના પેટાળમાં છે એટલે એનો વિસ્તાર લિમિટેડ છે. એ લિમિટેડ વિસ્તારની અંદર આ નર્ક આવેલું છે. એની આગ પણ લિમિટેડ છે, પણ છતાં એ લોકોનું માનવું એવું છે કે જો બહાર આટલું તાપમાન હતું તો અંદરનું તાપમાન કમસે કમ 2800 ડિગ્રી હોવું જોઈએ. 2800 ડિગ્રી તાપમાન. આ જ્યારે લડાઈ ઝઘડા કરો ને ઘરમાં ત્યારે ધ્યાન રાખજો, મિટિંગમાં મોડા આવતી વખતે યાદ રાખજો 2800 ડિગ્રી તાપમાન એમાં જવું પડશે. આ બધું યાદ રાખજો કંઈ પણ કરતાં પહેલાં. આ નર્કની વાત છે કે જેનું તાપમાન અંદાજે એવું માનવામાં આવે છે કે 2800 ડિગ્રી અંદાજે, પરંતુ એ લિમિટેડ છે, એનો વિસ્તાર એ લિમિટેડ છે. પરંતુ એના પછી બાઇબલ એવું કહે છે કે અગ્નિની ખાઈ આવશે. નર્ક એ અગ્નિની ખાઈ નથી, આટલું ધ્યાનમાં રાખજો. નર્ક એ અગ્નિની ખાઈ નથી. પરંતુ જ્યારે 1000 વર્ષનું રાજ્ય પૂરું થશે એના પછી પ્રભુ ન્યાય કરવાના માટે બેસશે. અને ન્યાય કરવાના માટે બેસશે ને ત્યારે આદમથી લઈને એ વખતના બધા સ્ત્રી પુરુષોને ત્યાં ઊભા કરવામાં આવશે. હવે વિચાર કરો, આદમથી લઈને બધાને ઊભા કરવા હોય તો આ પૃથ્વી પર ના સમાઈ શકે. નૂહના સમયમાં પૃથ્વીનો નાશ થઈ ગયો, સદોમ અને ગોમોરાનો નાશ થઈ ગયો. એના પછી પણ કેટલા બધા લોકો આવ્યા, કેટલા બધા લોકો મરી ગયા. આ જીવતા મરેલા બધાને ભેગા કરો તો આ પૃથ્વી પર રહે? એટલે આ પૃથ્વી ગાયબ કરી નાખશે ઈશ્વર. આજે આકાશ આપણને દેખાય છે એ પણ ગાયબ થઈ જશે. હવે આકાશ અને પૃથ્વી ગાયબ થઈ જાય તો નર્ક પણ ગાયબ થઈ જાય. એટલે આ બધા લોકો હવામાં ભેગા થશે, હવાની અંદર. અને જે ઘેટા બકરાવાળી વાત લખી છે ને એ આ જગ્યા પર છે. 1000 વર્ષના રાજ્ય પછીની વાત. અને શ્રાબ્ય પ્રજાને અલગ કરશે. જે લોકો 1000 વર્ષના રાજ્યમાં હતા એ બધા જમણી તરફ છે, અને જે પેલા લોકો નર્કમાં હતા એ બધા ડાબી તરફ છે, બકરાઓ. અને હવે આકાશ રહ્યું નથી, પૃથ્વી રહી નથી. હવે નવું યરુશાલેમ આવવાનું છે અને ઈશ્વરના લોકો એ નવા યરુશાલેમની અંદર જશે. અને પછી પ્રભુ શું કહે છે કે આને તમે બહારના અંધારામાં નાખો એમ લખેલું છે બાઇબલની અંદર. એક સિક્કાવાળાના માટે લખવામાં આવ્યું, જેણે કપડાં નહોતા પહેર્યા લગ્નના, એના માટે લખવામાં આવ્યું. અને બહારના અંધારામાં નાખો. એ બહારનો અંધારો એટલે કે જે નવું યરુશાલેમ છે એનો જે કોડની અંદર એનું જે માપ આપેલું છે 2400 કિલોમીટર. 2400 કિલોમીટર લાંબુ, 2400 કિલોમીટર પહોળું અને 2400 કિલોમીટર ઊંચું પણ. પરંતુ એ તો એક કોડની અંદર માપ છે, હશે કેટલું મને નથી ખબર, એનાથી ઘણું મોટું હશે. પરંતુ એની બહારનો બધો જ વિસ્તાર, એની બહારનો બધો જ વિસ્તાર એ અગ્નિની ખાઈ. તમે કદી છે ને આ જોવાનો પ્રયત્ન કરજો, કદી આકાશગંગાના ફોટા જોજો, આકાશગંગા લખીને, ગેલેક્સી લખીને જોજો. એની અંદર પૃથ્વી છે ને જરીક આટલી દેખાશે, ઢગલો ચંદ્ર તારાઓ દેખાશે, પણ એ બધો જે ભાગ છે ને બધો જ ભાગ એ અગ્નિની ખાઈ. એમાં તળિયું નથી. એટલે પ્રકટીકરણ 20માં જેમાં લખ્યું બોટમલેસ પીટ, જેનું તળિયું નથી. તળિયું નથી, તમે હવામાં ના ઊભા રહી શકો. અગ્નિની ખાઈની અંદર જેટલાને બી નાખે ને એટલા લોકોને પગ મૂકવાની જગ્યા નથી. પગ મૂકવાની જગ્યા નથી એટલે સરખી રીતે બેસી નથી શકતા. એ લોકો સૂઈ શકતા નથી, એ લોકો કશું જ નહીં કરી શકતા. બસ હવાની અંદર એ ગરબડ ગોટાળા જ ખાયા કરવાના. પાછી ઉપરથી આગ, ચીસો પાડવાની. ભૂખ લાગશે પણ ખાવાનું નથી, તરસ લાગશે પણ પીવાનું નથી. આવું એ જગ્યા પર છે. એટલે આ નર્ક એ પણ 2 તબક્કામાં. પહેલાં નર્ક એટલે જે પૃથ્વીના પેટાળમાં છે
અને એના પછી જે અગ્નિની ખાઈ બનશે એ તમે વિચાર કરો કે શું માણસ આની અંદર જઈ શકે? શું માણસ એ આવી પરિસ્થિતિની અંદર એ રહી શકે? શું આ જે નર્ક છે કે અગ્નિની ખાઈ છે એમાં કોઈ માણસ અત્યારે રહી શકે? અત્યારે મેં જોયું કે બધા લોકો જે ખુરશીને બધું સેટ કરતા હતા ને, પણ ખુરશીને જોઈને નહોતા સેટ કરતા, ઉપર પંખાને જોઈને સેટ કરતા હતા. કઈ બેસું? બોલે 41-42 ડિગ્રી તાપમાન એ સહન ના થતું હોય તો 2800 ડિગ્રીનું શું કરવાનું? અને અગ્નિની ખાઈ આવશે એનું તાપમાન જ ભયંકર. શું કરવાનું? આપણે બચી શકીએ છીએ. આજે તમે જીવતા છો ને તો સમજો આજે ઈશ્વરે તમને એક તક આપી છે. આ જગ્યા પર તમે ના જાઓ ને એના માટે ઈશ્વરે તમને તક આપેલી છે. શું કરવું જોઈએ આ નર્કથી બચવા માટે? શું કરવું જોઈએ આ સ્વર્ગમાં જવાના માટે?